નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, નંબર પ્લેટને લઈને ગુજરાત સરકારે ખૂબ જ સરસ નિર્ણયો લીધા છે. તો ચાલો આજે આપણે તેના વિશેની ચર્ચા કરીએ. તો દર્શક મિત્રો, હવે પછી તમે તમારું જે જૂનું વાહન છે, એ 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, તેની જે નંબર પ્લેટ છે, નંબર પ્લેટને તમે તમારા નવા વાહનની અંદર પણ યુઝ કરી શકશો તેવો નિર્ણય આવ્યો છે. પરંતુ તેની અંદર કેટલાક નિયમો છે તે પણ જાણવા એ જરૂરી છે. તો સૌથી પહેલાં એ છે કે જે તમારું જૂનું સાધન છે, ધારો કે બાઇક છે, તો તમે જ્યારે નવું બાઇક ખરીદો ત્યારે તમારા જૂના બાઇકની નંબર પ્લેટ છે તમે નવા બાઇકની અંદર યુઝ કરી શકશો. અને જૂની 4 વ્હીલર હોય ને જૂની 4 વ્હીલરનું તમારા જે નંબર પ્લેટ છે એ તમે નવી 4 વ્હીલર ખરીદો છો ત્યારે તેની જે નંબર પ્લેટ છે તે તમે યુઝ કરી શકો છો. પરંતુ બાઇકની નંબર પ્લેટ છે ને તમે 4 વ્હીલર ખરીદી છે તો તેવું નહીં ચાલે, કારણ કે બાઇકની નંબર પ્લેટ તમે 4 વ્હીલરની અંદર લગાડવા માંગશો, એ નંબર યુઝ કરવા માંગશો તો નહીં ચાલે. બાઇક છે તો પછી બાઇક ખરીદીને એની પર જ યુઝ કરી શકશો, અને 4 વ્હીલર છે તો 4 વ્હીલરની જગ્યાએ તમે નવી 4 વ્હીલર લઈને જ એની પર યુઝ કરી શકશો. બીજી વાત એ છે કે જ્યારે તમે તમારું જે બાઇક છે અને જો કદાચ તમે સ્ક્રેપમાં આપવા માંગતા હોવ તો દર્શક મિત્રો, તમારે એક અરજી કરવાની રહેશે આરટીઓમાં, અને એ અરજીમાં તમારે જણાવવાનું છે કે મારું આ બાઇક છે એને હું સ્ક્રેપમાં આપું છું, પરંતુ નવું બાઇક ખરીદી રહ્યો છું અથવા ખરીદેલું છે તો એની ઉપર મારે આ જૂની નંબર પ્લેટનો નંબર યુઝ કરવો છે. તો તેના માટેની તમને પરવાનગી આપવામાં આવશે દર્શક મિત્રો. બીજી વાત એ છે કે જો તમે 1 વર્ષ પહેલાં બાઇકને સ્ક્રેપમાં આપી દીધું છે અને તમે હમણાં અરજી કરો છો કે આ બાઇક મેં આપી દીધું છે અને હવે મારે નંબર પ્લેટનો યુઝ કરવો છે, તો તે રીતે નહીં થઈ શકે, કારણ કે નિયમ અનુસાર એ જે તમારી બાઇક છે એ 1 વર્ષથી ચાલુ કન્ડિશનની અંદર હોવી જોઈએ, તો જ તમે તેનો ઉપયોગ કરી શકો છો દર્શક મિત્રો. બીજી વાત એ છે કે જો તમે નવી બાઇકને ખરીદી છે અને જૂની બાઇકને તમે વેચી રહ્યા છો અને એનો નંબર પ્લેટ તમારે નવી બાઇકમાં યુઝ કરવો છે, તો તેવા સંજોગો દરમિયાન માલિકી હક એક જ હોવો જોઈએ. એટલે કે જે વ્યક્તિનું બાઇક છે બરાબર જૂનું, એ જ વ્યક્તિ નવી બાઇક તેના જ નામે ખરીદે તો જ એની જે જૂની નંબર પ્લેટ છે એ એના નવા બાઇકની અંદર યુઝ કરી શકે. ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે જો જે વ્યક્તિના નામે બાઇક છે જૂની બરાબર, એને એ જ નંબર પ્લેટ એ જ વ્યક્તિ નવી બાઇકની અંદર લગાવે તો એનો જે આરટીઓનો જે પણ એનો રેકોર્ડ્સ છે તેનો તે જ રહી શકે, બરાબર છે. એટલા માટે આ નિયમની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે જે જૂની બાઇકનો માલિક છે તે જ માલિક જો નવી બાઇક ખરીદે તો તે જૂની જે બાઇકનો નંબર પ્લેટ છે તેનો યુઝ કરી શકશે. હવે દર્શક મિત્રો, આની અંદર તમારે જો 4 વ્હીલર હોય ને 4 વ્હીલરનો તમારે નંબર પ્લેટ તમારે નવી 4 વ્હીલરની અંદર યુઝ કરવો હશે તો થઈ શકશે, પણ તમે 4 વ્હીલરની જગ્યાએ કોઈ બીજા અંદર 2 વ્હીલરની અંદર યુઝ કરવા માંગશો તો તે નહીં થઈ શકે. બીજી વાત એ છે કે જો તમારે કોઈ પણ પ્રકારનો કોઈ તમે લકી નંબર માનતા હો અને તમને કોઈ મનપસંદ નંબરને યુઝ કરવા માંગતા હો તો તમે આરટીઓની અંદર તેની માટે પણ અરજી કરી શકો છો કે મારે આ નંબર જોઈએ છે નંબર પ્લેટમાં, તો તેની પણ તમને પરવાનગી આપવામાં આવશે, પરંતુ તેની માટે અલગથી ચાર્જ લેવામાં આવશે દર્શક મિત્રો. હવે જ્યારે તમે આ જે જૂનો નંબર તમે યુઝ કરવા માંગો છો નંબર પ્લેટની અંદર, તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, જ્યારે તમે તમારું વાહન જૂનું છે કોઈ બીજા અન્ય વ્યક્તિને વેચો છો ત્યારે આરટીઓ તરફથી જે વ્યક્તિને વેચ્યું છે ને તમારી 4 વ્હીલર કે 2 વ્હીલર, એ વ્યક્તિને નવો નંબર આપવામાં આવશે, કારણ કે જે જૂનો નંબર છે તમે રાખવા માંગો છો. એટલે તમે કોઈ પણ નવી વસ્તુ ખરીદો છો 4 વ્હીલર કે 2 વ્હીલર, તો તમારું જે પણ 4 વ્હીલર કે 2 વ્હીલર જૂનું છે એની નંબર પ્લેટ તમે વાપરશો, બરાબર છે. એટલે સામેવાળી વ્યક્તિની નંબર પ્લેટ તો જોઈએ ને, એટલે તેને આરટીઓ તરફથી નવો નંબર આપવામાં આવશે. બીજી વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ 4 વ્હીલર કે 2 વ્હીલરને તમે સેકન્ડ હેન્ડમાં લો છો ત્યારે તમને આ સુવિધા પ્રાપ્ત નહીં થાય દર્શક મિત્રો, કારણ કે જો કદાચ એવું પણ બની શકે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને જ્યારે સ્ક્રેપમાં વસ્તુ આપો છો અથવા તો કોઈ બીજી વ્યક્તિને તમે વેચી રહ્યા છો ત્યારે તમે એવી અરજી કરશો કે આ નંબર મારે રાખવો છે નવી ગાડી માટે, બરાબર. તો તેવા સંજોગો દરમિયાન જ્યારે જે વ્યક્તિનો તમે આપી રહ્યા છો એ વ્યક્તિને એ નવો નંબર જે મળશે, નવી નંબર પ્લેટ મળશે,
એ તે વ્યક્તિને મળશે. એટલે જ્યારે તમે સેકન્ડ હેન્ડ જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો, 4 વ્હીલર કે 2 વ્હીલર, ત્યારે તમને આનો લાભ નહીં મળે. તે ઉપરાંત દર્શક મિત્રો, જ્યારે પણ તમે નવી કાર લીધી છે અથવા નવું બાઇક લીધું છે અને તમારે જૂનો નંબર તેની ઉપર લગાડવાનો છે, તો તમારે 90 દિવસની અંદર તેના ઉપર તમારે એ જે તે તમારો જૂનો નંબર પ્લેટ છે તે લગાડી દેવાની રહેશે, નહીંતર તમારી ઉપર કાર્યવાહી થશે, તમારે દંડ પણ ભરવાનો થઈ શકે છે. દર્શક મિત્રો, તો આ એક ખૂબ જ અગત્યનો નિયમ છે અને ખૂબ જ સારો કહેવાય, કારણ કે ઘણા બધા મિત્રોને જૂનો નંબર એ ખૂબ જ ક્યારેક પ્રિય હોય છે અને એમને એવું લાગે કે આ મારો માટે લકી નંબર છે, તો તેમને જે જૂનો નંબર હોય છે તે નવા જે પણ એમની ગાડી ખરીદે કે બાઇક ખરીદે તેની ઉપર તે નંબર પ્લેટ લગાડી શકે છે. તો દર્શક મિત્રો, આ હતા નંબર પ્લેટને લઈને નવા નિયમો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.